સીતારામ દાદા, સીતારામ સીતારામ. તમારું આખું નામ કહેજો ને. ત્રિકમભાઈ વિશ્રામભાઈ કુંડેલી. ત્રિકમભાઈ વૈશ્રામભાઈ કુંડેલી. હા. ગામનું નામ? ગામનું કુંડેલી નામ. તાલુકો? તળાજા. જિલ્લો? ભાવનગર. ભાવનગર. આપણે કપાસના પાકમાં ઊભા છે, તો આપણો એગ્રોસેલ કંપનીનો તમે મહાલાભ લાવ્યા હતા, હા હા. તો કેટલું લાવ્યા હતા આપણે? 5 કિલો લાવ્યો હતો. 5 થેલી. હા. અને આમાં ઉપયોગ કરેલો છે કપાસના પાકમાં? હા. ને કેટલા દિવસ પહેલા કર્યો હતો? 15 દી પહેલા કર્યો હતો. 15 દિવસ પહેલા. તો તમને કપાસના પાકમાં ફાયદો શું લાગે છે? આ બધો ના ફાલ કોઈ સારું છે એ લાગે બીજું તો. ફાલ ને કોળ. અને આપણે મહાલાભનો ઉપયોગ કર્યો, હા. પછી તમને કેવું કામ રિઝલ્ટ આવ્યું એવું લાગે છે? સારું આવ્યું રિઝલ્ટ સારું. તો તમને કપાસમાં શું દેખાય છે રિઝલ્ટમાં? બહુ કુણેપ છે, કાપવું વધારે છે, જીનવા છે અને જાત કપાસની સારી છે. કપાસની જાતે સારી છે. હા. હા. તો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રો મહાલાભ વાપરે તો તમારું શું કેવું છે? આમાં લાભ તો મળે, લીલો હોય તો લાભ મળે એમ. લાભ મળે. હા. મહાલાભ વાપરે તો લાભ મળે. હા. દેશી ભાષામાં. હા. કોઈ વાંધો નહીં. સીતારામ. હા, સીતારામ. જય હિન્દ, જય ભારત. જય ભારત.